નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાઠ 16 આપણે જોતા હતા આબોહવા. તો આબોહવાની અંદર આપણે વિદ્યાર્થીઓ આબોહવા, મોસમી પવનો, ઋતુ પરિવર્તન તેમજ આબોહવાની વિવિધતા અને આબોહવા પર અસર કરતા પરિબળો વિશે જોયું હતું. આ ઉપરાંત આપણે આગળ ઋતુચક્ર વિશે જોયું હતું. હવે આપણે શરૂઆત શીત ઋતુથી કરીએ. આ ટોપિક, આ પ્રશ્ન કે આ ટૂંક નોટ તરીકે વિદ્યાર્થીઓ આવે જ છે પરીક્ષામાં. તો શીત ઋતુ, તો ભારતની અંદર ડિસેમ્બરથી ફેબ્રુઆરી, જેમ કહેતા ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો કહેવામાં આવે છે. બરાબર છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં કેવા પડે છે? સીધા પડે છે. 22 સપ્ટેમ્બરથી 21મી માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં કેવા પડે છે? સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના કિરણો, ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. હવે વિદ્યાર્થી સાંભળજો. 22મી ડિસેમ્બરથી 21મી માર્ચ સુધી સૂર્યના જે કિરણો છે ને દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે, એટલે ઉત્તર ગોળાર્ધમાં કેવા પડે? ત્રાંસા. બરાબર છે. એટલે ત્રાંસા પડતા હોવાથી અહીંયા તાપમાન કેવું હોય છે? ઓછું હોય છે. તાપમાન ઓછું એટલે અહીંયા ઠંડી હોય છે. મધ્ય એશિયાથી ભારત તરફ, વિદ્યાર્થી ટૂંકનો દાવે ધ્યાનથી સાંભળજો, મધ્ય એશિયાથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશામાં આ પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે કેવી હોય છે? વાદળા વગરનું સ્વચ્છ રહે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં વધુ ઠંડુ હોય છે. ઉત્તર પશ્ચિમ ભારત વધારે પ્રમાણ ઠંડુ હોય છે, કારણ કે તે સમૃદ્ધથી શું હોય છે? દરિયાથી બહુ દૂર આવેલું છે. અમુક ભાગ રણ પ્રદેશ છે. શિયાળામાં આ પ્રદેશ પર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે. આથી પવનની દિશા બદલાય છે. અહીં ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. ભારે દબાણમાં શું થાય છે? ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. ને આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાં તાપમાનમાં શું કરી દે? ઘટાડો કરી દે. કે ઠંડા પવનો હોય તો ઠંડા પવનો વાય એટલે તાપમાન ઘટાડો થાય છે. દિલ્હીમાં શિયાળાનું તાપમાન ઘણીવાર 10 સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે, જ્યારે અલ્હાબાદમાં 16 સેલ્સિયસ, કોલકાતામાં 18 તાપમાનની આસપાસ રહેતું હોય છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે, જેમ કે શિમલા છે, દાર્જિલિંગ છે. જાન્યુઆરી માસમાં તો 5 સેલ્સિયસ જેટલું થઈ જાય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ને ત્યારે આપણે ઠંડી ઠંડી હવા આપણા ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે અને તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોની અંદર હિમ પડતા કપાસ જેવા પાકને પણ નુકસાન થાય છે. સાંભળજો, કેટલાક ભાગોની અંદર હિમ પડે, હિમ એટલે બરફ પડે, તો કપાસ જેવા પાકોને પણ નુકસાન થતું હોય છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારત તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે. તેથી ભારતને સખત ઠંડીથી બચાવ થાય છે. અહીંયા તમને આટલું જાણવું આપ્યું છે. તમારે એકવાર વાંચી જવાનું છે. જેટ સ્ટ્રીમ છે, પશ્ચિમી વિક્ષોભ છે. હવે વિદ્યાર્થીઓ, શિયાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની સ્થિતિ જુદી હોય છે. ઉત્તર ભારતની અંદર શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી હોય છે. ઉત્તર ભારતની અંદર શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી હોય છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી હોય છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી હોય છે.
ઉત્તર ભારતમાં ઠંડી હોય છે તો દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધીયમાં આવેલો હોવાથી વિષુવવૃત્તની નજીક હોવાથી દ્વીપકલ્પી આકાર ધરાવે છે. તેથી અંદરના ભાગમાં કેટલાક પ્રદેશો સમુદ્રથી દૂર નથી. તેથી ત્યાં અહીં શિયાળામાં તાપમાન કાતિલ ઠંડી અનુભવાતી નથી. વિદ્યાર્થીઓ, ઉત્તર ભારતમાં દરિયાથી દૂર છે, જ્યારે દક્ષિણ ભારત શું છે, દરિયાથી બહુ દૂર નથી અને વિષુવવૃત્તથી પણ પાસે છે. દક્ષિણ ભારતમાં એટલી બધી ઠંડી અનુભવાતી નથી, કેમ કે એ સમુદ્રથી પણ દૂર નથી અને વિષુવવૃત્તથી પણ દૂર નથી. જ્યારે ઉત્તર ભારત દરિયાથી પણ દૂર છે અને વિષુવવૃત્તથી પણ દૂર છે. ઠંડી અનુભવાય છે. હવે દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે જાન્યુઆરી માસમાં કોચીનું તાપમાન 26 સેલ્સિયસ, મદુરાઈનું 25, ચેન્નઈનું તાપમાન 24 હોય તો દક્ષિણના ભારતના પહાડી વિસ્તારોની અંદર શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણ તરફ જતાં જતાં તાપમાનમાં શું થાય છે, ઘટાડો થતો જાય છે. ભારતમાં શિયાળો એક સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનના ઋતુગાળો કહેવાય છે. શિયાળો કેવો હોય છે, એકદમ સ્ફૂર્તિદાયક હોય છે. આપણને શિયાળામાં કામ કરવું ગમે તો શિયાળો એકદમ સ્ફૂર્તિદાયક હોય છે. લાંબી અને ઠંડી રાત્રિના કારણે વહેલી સવારે શું દેખાય છે, ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગોમાં દેખાય છે. દિવસો ટૂંકા, રાત લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી. શિયાળાની અંદર જમીન પરથી વાતા પવનો જમીન પરથી વાય છે એટલે વરસાદ લાવતા નથી. અને ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડળના તટ ઉપર વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતના પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળના લીધે પણ થોડો વરસાદ આપે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ અનુકૂળ છે. આમ પવનો ક્યારેક ગુજરાતમાં વરસાદ આપે છે તો કમોસમે પડતા વરસાદને કમોસમી વરસાદ કે માવઠું કહેવામાં આવે છે. બરાબર છે. કમોસમે પડે એટલે શું કહેવાય છે, કમોસમી અથવા માવઠું કહેવામાં આવે છે. હવે અલ નીનો એ તમારે એકવાર વાંચી જવાનું છે અને આઈટીસી ઝોન. બરાબર છે વિદ્યાર્થીઓ. હવે ગ્રીષ્મ ઋતુ એટલે ગરમ ઋતુ, ઉનાળો. તો ભારતમાં માર્ચથી મે સુધી સૂકો ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધી ભારતમાં જમીન માર્ગો પર સૂર્યના કિરણો લંબ અને દક્ષિણમાં ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. હવે સાંભળજો, માર્ચથી મે મહિના સુધીમાં ભારતના જમીન માર્ગો પર સૂર્યના કિરણો કેવા લંબ પડે છે અને દક્ષિણથી ઉત્તર તરફ ક્રમશઃ પડતા જાય છે. તેથી ભૂમય ભાગોને વધુને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત કેવું હોય છે, ઊંચું થતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધારે ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન તો 40 સેલ્સિયસ જેટલું ઊંચું થઈ જાય છે. જ્યારે એપ્રિલ અને મે મહિના દરમિયાન મધ્ય અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ગરમી અનુભવાય છે. સાંભળજો, આપણે બરાબર છે મધ્યમાં આવેલા છીએ તો મધ્ય અને ઉત્તર પ્રદેશમાં કયા મહિનામાં, એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધારે ગરમી અનુભવાય છે. ત્યારે કેટલાક સ્થળો પર કેટલું તાપમાન થઈ જાય છે, આપણે 45 થી 50 સેલ્સિયસનું તાપમાન અનુભવાય છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવા અનુભવાય છે. દ્વીપકલ્પી અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈના લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદના તાપમાન 34 સેલ્સિયસ હોય ત્યારે મદુરાઈનું તાપમાન 30 સેલ્સિયસ અને કોચીન બેલાગુરનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય છે.
આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર, ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જોવા મળે છે. નોર્વેસ્ટર, બરાબર છે, નોર્વેસ્ટર પણ એકવાર વાંચી કાઢજો વિદ્યાર્થીઓ. આમ બંગાળની ખાડી અને અરબ સાગર પરથી ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ક્યારેક ભારે નુકસાન થાય છે. સાંભળજો, બંગાળની ખાડી અને અરબ સાગર ઉપરથી આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે. શું થાય છે? ઉષ્ણકટિબંધીય ચક્રવાત, જે કિનારા તરફ આગળ વધતા શું થાય છે? ભારે નુકસાન સર્જે છે. દેશના મોટા ભાગમાં ઉનાળો દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવાય છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, તો કેટલીક વાર મે માસ દરમિયાન મલબારના કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને શું કરે છે? પકવવામાં મદદ કરે છે, જેને કહેવાય છે આમવૃષ્ટિ. શું કહેવાય છે? આમવૃષ્ટિ. તો કે છે મે મહિનાની અંદર મલબારના કિનારે વરસાદ પડે છે અને જે કેરીના પાકને પકવવામાં મદદ કરે છે, જેને કહેવાય છે આમવૃષ્ટિ, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી છે વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ, આપણે વર્ષા ઋતુ, તો આપણી મહત્ત્વની ઋતુ, બરાબર છે, મહત્ત્વની ઋતુ કહેવાય છે વર્ષા ઋતુ. વર્ષા ઋતુ એ આપણી મહત્ત્વની ઋતુ કહેવાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. કેટલો પડે છે? આશરે 80% વરસાદ પડે છે. જૂનથી સપ્ટેમ્બરમાં દેશમાં આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ એ ભેજવાળું અને વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોને આભારી છે. કેવા? દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવન ઋતુ કહે છે. આ ઋતુને શું કહેવાય છે? નૈઋત્યના મોસમી પવન ઋતુ કહે છે. ભારતમાં લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. ભારતની અંદર લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી શું થાય છે? વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગો ઊંચા તાપમાનના કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણમાં હિન્દ મહાસાગરમાં ભારે દબાણ રચાય છે. હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ શું આવે છે? ખેંચાઈ આવે છે. શું આવે છે? ખેંચાઈ આવે છે. અને આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી, દરિયા પરથી ઉનાળામાં મોસમી પવનો ભારત પર વાય છે અને આ પવનો ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે. શું લાવે છે? વરસાદ લાવે છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય અને આકારે નૈઋત્ય કોણી મોસમી પવનોના બે ભાગ વહેંચાઈ જાય છે. અરબ સાગર પરથી વાતા પવનો અને બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનો. તો વિદ્યાર્થીઓ, અરબ સાગર પરથી વાતા મોસમી પવનો આપણે પછીના ટોપિકમાં જોઈશું.